દેશો દુનિયાના તાજાતરીન સમાચાર સાંભળવા માટે આદત મુજબ આપનો સેવક ઝહીર અલી તમારી ખિદમતમાં હાજર થયો છે. રેડિયો આવાઝે હિકમત તથા ખોજા રેડિયોના અમારા સર્વે મોહતરમ સાંભળનારાઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાત. સૌપ્રથમ તો આજે બુધવાર તારીખ 29 જાન્યુઆરી 2014 મુતાબિક મય રબિયુલ અવ્વલ 1435મી હિજરી સનની આ 28મી રાતમાં અમારી સાથે રહેવા બદલ આપનો ઘણો ઘણો આભાર. આશા છે કે જરૂર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ફઝલો કરમથી આપ સર્વે મજામાં હશો. તો આવો તરત જ સૌપ્રથમ સાથમાં મળીને આજના અહમતરીન સમાચારના ઉન્વાન એટલે કે તીત્ર તરફ આપણે નજર કરીએ. જાપાન તરફથી સોશિયલ વિભાગમાં મળેલી મદદો. તનરીવના ઇલાકામાં વીજળીની સમસ્યા દૂર કરવાનો ઉપાય. તમતાવના ગામમાં થયેલા એક હુમલાની રિપોર્ટ. માયોતની વસ્તીની ફ્રેન્ચ સરકાર સમક્ષ ફરિયાદો. આજની ખબરોનો સિલસિલો આપણે જાપાન તરફથી મળેલી મદદોના સમાચારથી કરીશું. સાંભળવા મુતાબિક જાપાનની સરકાર તરફથી મદાગાસ્કારની વસ્તીને સહાય તેમ માલી મદદો અર્પણ કરવામાં આવી છે, જેની વિગતો અને દેતાય આજના અખબારોમાં વાંચવા મળે છે. ગઈકાલે ઇવાન્ડી ખાતે આવેલા એમ્બાસાદ ડુ જાપાનની ઓફિસમાં આ એક કરારનામા ઉપર સાઇન કરવામાં આવી છે અને એમ નક્કી થયું છે કે સોશિયલ વિભાગમાં 1,65,000 યુરો એટલે કે 165,000 યુરો દેવામાં આવશે. આ એ તમામે રકમ ખાસ કરીને ઓપિતાલ અંકાદિફુચી તેમ સરકારી લીસે નનસાના માટે જ દેવામાં આવ્યું છે, જેનાથી એક તરફ તે હોસ્પિટલના સાધનો અને મટીરિયલ ખરીદવામાં આવશે અને બીજી તરફ સરકારી તે સ્કૂલમાં નવી ક્લાસનો વધારો કરી શકાશે. ત્યાંથી નીકળતા ઇલેક્ટ્રિસિટી અને વીજળીના બારામાં આપણને ખબર વાંચવા મળી છે. તમે સારી રીતે જાણો છો કે આપણા દેશમાં બત્તી અને ઇલેક્ટ્રિસિટીનો ઘણી સમસ્યાઓ જોવામાં આવતી હોય છે, પરંતુ હવે પછીથી અનાલા માંગા રીજિયો માટે આ મુશ્કેલીઓ આસાન થઈ શકશે, કારણ કે અંદેકાલેકાના સેન્ટ્રલ હાઇડ્રો ઇલેક્ટ્રિકમાં એક ત્રીજો ગ્રુપ શામિલ કરવામાં આવ્યો છે. અમુક સમય થયા આ નવા ગ્રુપનું એસે કરવામાં આવી રહ્યું છે, જેની રિઝલ્ટા સંતોષકારક સાબિત થઈ છે. તે નવા ગ્રુપની પુissance 31 મેગાવાટ બતાવવામાં આવે છે. જે બે ગ્રુપ ત્યાં કામ કરી રહ્યા છે તે મળીને 62 મેગાવાટ આપે છે, જે 1982થી ત્યાં રાખવામાં આવ્યા છે. મતલબ કે કુલ મળીને હવે પછીથી 93 મેગાવાટ એટલે કે 93 મેગાવાટ ઇલેક્ટ્રિસિટી આપણને મળી શકશે, જેના પરિણામે
દિલેસ્તાજની સમસ્યાઓ નાબૂદ થઈ શકશે. હકીકતમાં આ ત્રીજું ગ્રુપ ત્યાં નાખવાનો પ્રોજેક્ટ 2008ની સાલમાં જ તૈયાર થઈ ગયો હતો, પરંતુ 2009થી સિયાસી અણબનાવ અને તમામે પ્રોબ્લેમ થકી ઘણી બધી રૂકાવટો જન્મ પામી હતી. આ એક કામકાજની અંદર આશરે 20 મિલિયન યુરોનું ઇન્વેસ્ટિસમેન્ટની જરૂરત હતી, જે બેંક આરાબ દુ ડેવલપમેન્ટ તેમ કુવૈત તરફથી દેવામાં આવ્યા છે. એના સિવાય આપણને તમતાવ ખાતે થયેલા આતંક તેમ ડાકાગર્દી વિશે સમાચાર મળ્યા છે. ગઈકાલે વહેલી સવારે 12 ડાકુઓ પૂરા હથિયારોની સાથે જીરોફ્લ યાની કે લવિંગ એક્સપોર્ટે કરવાવાળી એક સોસિયેટેના ઓન્ટ્રેપો પર હુમલો કરી નાખ્યો હતો. આ ગોડાઉન રૂટ નેશનલ 5ના રસ્તામાં ત્યાં ખાતે આયરોપોરની 2 કિલોમીટરના ફાસલા ઉપર આવેલું છે. ઓચિંતાના ત્યાં આવી પહોંચ્યા અને તે ડાકુ લોકો તરત જ સિક્યુરિટી યાની કે ચોકીદારો ઉપર હુમલો કરી દીધો. તેઓને ખૂબ મારી પીટી અને બાંધી દીધા, જેમાંના સખત જખમી થયા છે. ત્યાર પછી એ ડાકુઓ ડેપો ખોલી નાખ્યો અને 2.5 ટન જેટલી લવિંગની ગુણીઓ કમિયામાં ચડાવવા લાગ્યા. એ જ સમયે પોલીસવાળાને જાણ કરવામાં આવી, જેઓ થોડી જ વારમાં ત્યાં પહોંચી ગયા. ગોળીઓની આવાજ ગૂંજવા લાગી અને ડરના લીધે પોતપોતાની જાન બચાવી તમામે ડાકુઓ પાછળના ભાગની છૂટ્યા. સિવાય કમિયાનો શોફર, જેને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો છે. ઓકેટ શરૂ કરવામાં આવી છે, જેના જરીએ એ સુરાખ મળ્યો છે કે આ આતંક અને હુમલો જીરોફ્લના એક બીજા વેપારીએ જ હસદના કારણે કરાવ્યો હોઈ શકે છે. આખીરમાં આ જ સોશિયલ વિભાગની અંદર આપણને સિક્લોનના વિક્ટિમને મદદરૂપ થવાના સિલસિલામાં વાંચવા મળે છે. આજની ખબર મુતાબિક માજુંગા શહેરમાં એરટેલ કંપનીવાળા સિક્લોન દિલીવેના સિનિસ્ત્રે લોકોને મદદો અર્પણ કરી છે. ખાસ કરીને પેપેન એટલે કે પ્રોડ્યુઈ દ પ્રીમિયર નેસેસિટે યાની કે ચોખા, તેલ, સાબુન, ખાંડ વગેરે વગેરે જેવી ખાસ જરૂરી વસ્તુઓને 120 ફેમિલીઓની વચ્ચે વહેંચણી કરવામાં આવી છે. અંબાલાવુલા તેમ ફ્યુફ્યુ કાર્તિયના રહેવાસીઓ આ એ દોથી ફાયદો ઉઠાવી શક્યા છે, જ્યાં વધારે ભાગે ધેગા અને ઇનોન્દાશિયો થવા પામ્યું હતું. મોસમના વિશે વાત આવી ગઈ છે તો તમને જણાવતો જાઉં કે મેતેઓવાળાની રિપોર્ટ પ્રમાણે આવતા દિવસોમાં દેશના નોર્થ-ઇસ્ટ તેમ નોર્થ-વેસ્ટના ઇલાકાઓમાં ખરાબ મોસમ જોવા મળશે. ખાસ કરીને દિયાના, સાવા, સોફિયા, અનાલાજીરુફુ, બેચીબુકા તેમ મેલાકી રેજિયોમાં વરસાદ વરસતો રહેશે અને નદીઓ છલકાઈ જવાનો પણ સંભવ રહેશે. બાર દેશના સમાચાર માટે ખાસ તો માયોટ ટાપુની ખબરો જાહેર કરવામાં આવી છે. માયોટની મુસલમાન વસ્તીના લીડરો એક ડેલિગેશન ઊભો કરી આવતીકાલે ગુરુવારના ફ્રાન્સ તરફ રવાના થઈ રહ્યા છે. ત્યાં સરકારના મિનિસ્ટ્ર de l'Intérieur-થી મળી ફરિયાદો પેશ કરવા ચાહે છે. દરઅસલ હકીકતમાં વાત એમ બની હતી કે 31 ડિસેમ્બરની રાત્રિએ જાઉજી ખાતે આવેલી એક મસ્જિદના આંગણે ઝબા થયેલા એક સુવરનું માથું મૂકવામાં આવેલ હતું, જેના લીધે તે મસ્જિદની બેહુરમતી થઈ હતી. આ એ વર્તાવની વિરુદ્ધમાં પગલાં લેવા માટે
વસ્તી 4 જાન્યુઆરી તેમ 12 જાન્યુઆરીના હડતાલ તેમ પેસિફિક મેનિફેસ્ટેશન કર્યો હતો, પરંતુ સરકાર તરફથી કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા. પરિણામે મુસલમાનો લોકો ઘણો જ અફસોસ જાહેર કર્યો છે અને ચાહે છે કે સિટોયન ફ્રાન્સે હોવાના હિસાબે તેઓને પણ બીજા બધા મઝહબોની જેમ એક જ સરખો હક મળવો જોઈએ. પારિસ ખાતે જવાવાળો ડેલિગેશન સરકારી હોદ્દેદારો સિવાય કેથોલિક તેમ જુઈફ મઝહબોના વડવાઓ સાથે પણ મુલાકાત કરશે, જેથી આ બાબતે વધારે પડતો સાથ મળી શકે. આપણા આજના સમાચારનો પ્રોગ્રામ અહીં તેના અંત ઉપર આવી ચૂક્યો છે. મને ધ્યાનથી સાંભળવા બદલ આપનો ઘણો ઘણો આભાર. આશા છે કે જરૂર બાકીના પ્રોગ્રામ માટે એરવેસના ઓંધ ઉપર તમે અમારી સાથમાં જ રહેશો. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.